તો હાલ સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિરના સમર્થનમાં અને સપોર્ટમાં આવ્યા છે જગદીશ મહેતા. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર જગદીશ મહેતાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. કોલ રેકોર્ડિંગ દેખાડવા જઈ રહ્યો છું. એ પહેલા અમે ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. શું બોલી રહ્યા છે જગદીશ મહેતા કે ગરીબ લોકો જે ટેક્સ તો ભરવો નથી, મફતના ઘઉં ખાવા, જો મફતના ઘઉં ખાય છે એ પણ કોઈ દયા ધર્મની વાત નથી. સરકારની ફરજ છે કે તમે એટલા માટે તમને ત્યાં બેસાડ્યા છે કે તમે રોટી, કપડા ને મકાન દરેકને પૂરા પાડો. આ એની પ્રાથમિક જેને કહેવાય ને આપણા બંધારણમાં કહીએ તો એ પણ. હાલ જગદીશ મહેતાનું આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જે માયાભાઈ એવું કહેતા કે તમારા બાપુજી ટેક્સ ભરે છે, જે તમારે લાવવા છે રેશન કાર્ડમાંથી ઘઉં ચોખા, એવું કહી રહ્યા હતા માયાભાઈ જે ડાયરામાં ખુલ્લા એવું કહી રહ્યા હતા. અને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે અત્યારે માયાભાઈ આહિર વિશે ગુજરાતની જનતા અને લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છે. અને આવું કેમ બોલ્યા, આવું કેમ કીધું, એવું કહી રહ્યા છે. જે સ્ટેજ ઉપર માયાભાઈ આહિર બોલ્યા હતા એ વિશે અત્યારે લોકો ગુસ્સે છે, ઘણા લોકો ગુસ્સે, ગુજરાતના જનતા ગુસ્સે થઈ છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર જગદીશ મહેતાનું આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જે એવું કહી રહ્યા છે કે ભારતમાં 4 કરોડ લોકો તે ટેક્સ ભરે છે અને બીજા લોકો ભરતા જ નથી. જે મિત્રો એવું કહી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે જે સરકારે જે રેશન કાર્ડમાંથી જે લોકોને અનાજ આપે છે ને, એ આપે છે એ સારા માટે બહુ કહેવાય. અને જે લોકો સરકારને ટેક્સ નથી ભરતા, જે પૈસા નથી આપતા, આ એની માટે બોલવું જોઈએ, એવું કહી રહ્યા છે જગદીશ મહેતા. જી હા મિત્રો, આ સોશિયલ મીડિયાની અંદર જગદીશ મહેતાનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો શું કેવું આની વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલના નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.